સુરેન્દ્રનગરમાં આરટીઓ ઇન્સ્પેક્ટરોએ કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો। આરટીઓ કચેરીમાં કાળી પટ્ટી બાંધી રાજ્ય સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા। પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવે તો 4 માર્ચથી માસીએલ પર જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। માસીએલ બાદ પણ ઉકેલ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળ ઉપર જવાની ચીમકી ઉચ્ચારી છે। ઇન્સ્પેક્ટરોના વિરોધના કારણે આરટીઓમાં કામ માટે આવતા અરજદારોને હાલાકી પડી રહી છે। બઢતી વાહન ચેકિંગ દરમિયાન પડતી મુશ્કેલી, સળંગ 7 દિવસની નાઇટ શિફ્ટ બંધ કરવા સહિતના મુદ્દે લડત આરંભવામાં આવી। સમયથી ઘણા અમુક ઇન્સ્પેક્ટરોના 10 વર્ષ થઈ ગયા, પરંતુ પ્રોબેશન ક્લિયર નથી થયા। પછી પ્રમોશન બાબતના બી પ્રશ્નો છે, જેમ કે સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ 3 માંથી તેમને વર્ગ 2 માં મોટર વાહન નિરીક્ષક તરીકે બઢતીની પ્રક્રિયા હજુ ઘણા ઇન્સ્પેક્ટરની પૂરી નથી થઈ છે, એ બાબતના પ્રશ્નો છે। પછી જિલ્લાઓમાં ચેકપોઇન્ટ જે આપેલ છે તે ચેકપોઇન્ટમાં પૂરતી સુવિધાના પ્રશ્નો છે, પૂરતી સુવિધા નથી મળતી। પછી આવવા જવા માટે વાહનોના માટેનો પ્રશ્ન છે। એવા ઘણા કુલ 19 જેટલા પ્રશ્નો છે, જે બાબતમાં રજૂઆત કરવામાં આવેલ છે।